ઘણા સમયથી તમે રાજકોટ હોય, રાજકોટ શહેર હોય કે સમગ્ર ગુજરાત હોય, આપની ચેનલ દ્વારા કે આપના માધ્યમ દ્વારા સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પણ છતાંય ખ્યાલ નથી આવતો કે આ તંત્ર છે એ જાણી જોઈને આંખા ડાકાન કરી બેઠું છે કે ઉપરથી આદેશ છે કે પ્રજાને હેરાન થવા દેવાનો. જ્યારે કોઈ અધિકારી રાજકોટની અંદર આવે કે જિલ્લાની અંદર આવે ત્યારે રાતોરાત રસ્તા રિપેર થઈ જાય છે, અને એ રસ્તા એટલી હદ સુધી રિપેર થાય છે કે બીજા દિવસે તો પાછું ધોવાણ થઈ જ ગયું હોય. એટલે મને એ વાતનો ખ્યાલ નથી આવતો અત્યારે કે આ તંત્ર પ્રજાનું કામ કરવા માટે બેઠી છે કે ખરેખર એ ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ભરવા બેઠી છે. હું આજે આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને અને ગૃહમંત્રીશ્રીને ફક્ત એટલું જ કહેવા માગીશ કે જો આપ પ્રજાના કામ ન કરી શકતા હો તો બે હાથ જોડી બંને જણા માફી માગો પ્રજાની અને કબૂલ કરો કે તમે છે એ પ્રજાનું કામ નહીં કરી શકો અને તમે રોડ રસ્તા સારા નથી કરી શકવાના, અને રોડ રસ્તાની અંદર થતો ભ્રષ્ટાચાર છે એને રોકવાની તમારામાં તાકાત નથી. તમે કયા વિસ્તારમાંથી આવો તો શું સમસ્યા છે? હું જંકશન પ્લોટ વિસ્તારની અંદરથી આવું છું અને યુથ કોંગ્રેસની જે મહિલા વિંગ છે એની શક્તિ સુપરશ્રીની આખા ગુજરાતની ચેરમેન છું, અને સમગ્ર ગુજરાતની અંદર અમે લોકો અમદાવાદ જઈએ કે કાલે જૂનાગઢ અમારા કોંગ્રેસની શિબિર ચાલી રહી છે, એ રોડ તમે જોઈ લો કે રાજકોટના રોડ જોઈ લો કે રૂડાના રોડ જોઈ લો, દરેક જગ્યાએ ખાડા છે. આજે મહિલાઓ પડી રહી છે, બાળકો પડી રહ્યા છે, પણ આ લોકોને કંઈ ખબર જ નથી. બસ એ લોકોને જ્યારે કોઈ રસ્તો જોતો હોય કે એક્સક્યુઝ જોતું હોય ત્યારે એ લોકો કબૂલ તો નથી કરતા કે અમે લોકો ભ્રષ્ટાચાર કરીએ છીએ, પણ એ લોકો માથે હેલ્મેટ ઠોકી બેસાડે. શું કામ એને ભાઈ? કારણ કે તમારા માટે એવડે નથી એટલા માટે ને કે તમે નથી કરી શકતા રસ્તા સારા. બેન, ખાસ તો તમારા મુદ્દા કયા છે? આજે અમારો મુદ્દો એ છે કે જો આ રોડ રસ્તા જે છે લોકોના, અને જે લાઇટ અત્યારે રૂડાની અંદર જે અમુક જગ્યાઓ છે એમાં લાઇટ નથી, એ વ્યવસ્થા પૂરી પાડો, અને જો નહીં પૂરી થાય તો આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ દ્વારા બહુ મોટું આંદોલન કરવામાં આવશે. તમારું નામ શું છે? વૈશાલી શિંદે. ઓકે.